આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. સીધે માપડે ઈ વસ્તુ ખાધેલી નથી એટલે ના એટલે મારે પણ એમ જ છે બેન. ઈ વસ્તુ નથી ખરી. એમાં શું છે કે મારા ઘરમાં મારા પપ્પાને સંતાન નતા એટલે રામાપીરની બાધા હતી રણુજાની, એટલે 5 વર્ષ સુધી તો મને બતાવ્યું પણ જોયું પણ નથી. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. જય ભીમ. નમસ્કાર સાહેબ. હા, જય ભીમ. બોલો બોલો. ઘણા સમયથી સાહેબ ફોન તમને કરું છું, ફોન મારો નંબર જ નથી લાગતો. આજે લાગી ગયો ને? આજે લાગી ગયો સાહેબ. હા. બોલો. આપણે રેશમાબેન સાથેની જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ આપણે 19-20 મળતું આવે છે. એવું? પ્રયત્ન રેશમાબેન રાઠોડનો જે વિડીયો ચાલે છે ને, હા. બરાબર, એ આપણને જે આપણી જે જરૂરિયાત છે એમની પણ જરૂરિયાત છે અનુકૂળ આપણને થાય એવું છે. તો મારા કેસમાં જરા પ્રયત્ન આપ કરો તો થઈ જાય એમ છે. શું નામ આપનું? સૂર્યકાંતભાઈ. સૂર્યકાંતભાઈ. હા, ક્યાંથી? આણંદથી વાત કરું છું. આણંદથી. હા. બરાબર. મારી પત્ની એક્સિડન્ટમાં હમણાં 2 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયેલા છે. બરાબર. હા. હું હાલ નોકરી કરું છું. મારું એજ્યુકેશન ગ્રેજ્યુએશન છે અને મારા પોતાના ઘરના 3 મકાન છે, ખેતીવાડી છે અને નોકરી પણ છે. બાળકોમાં મારે એક બેબી છે, એ BA BEd વિથ ઇંગ્લિશ સાથે ધોળકા નોકરી કરે છે, એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં ટીચરમાં. એની લગ્નની વાતચીત ચાલે છે. લગ્નનું એનું બહારનું ગોઠવવાનું છે, એ ભગવાન કરે ગોઠવી જશે. અને બાબો ડોક્ટરી ભણે છે, ઓપ્ટોમેટ્રી. એની ઉંમર 17 વર્ષ છે. અચ્છા, બરાબર. અને મારે બાળકો વગરનું જ જોઈએ છે અને બેનને બાળકો છે નહીં અને બેન શુદ્ધ શાકાહારી છે. આપણે પણ જન્મથી શુદ્ધ શાકાહારી છે. માંસ, મટન, દારૂ, બીડી, સિગારેટ કોઈ પણ જાતનું વ્યસન જન્મથી નથી. અને બેનને જે રીતની એમના વિડીયો સાંભળ્યા પછી જે જરૂરિયાત એમની જે છે એ આપણી સાથે એમની પૂરી થાય એમ છે. બરાબર. અને આપણે સમાજ પણ એક જ છે એટલે કઈ વાંધો આવે એવું છે નહીં. બુદ્ધિસ્ટ છીએ આપણે અને આપણે મૂળ હિન્દુ રોહિત સમાજમાંથી છે. 636 પરગણું લાગે આપણું. બરાબર. અને આણંદ અમાર મહાનગરપાલિકામાં જ લાગે. અને આણંદ મહાનગરપાલિકાનું અમારું ગામ છે. આણંદ બાજુનું ગામ છે. મુગર. તમને આપને ખબર હશે, હાઈવે ઉપર વગાસી ખરું ને, આણંદ થી ચોકડી નીકળીએ, ચિકોદરા ચોકડી હાઈવે પર, એટલે એ વગાસીની બાજુ મારું જ ગામ. એટલે આણંદ સિટી થી 4 કિલોમીટર. બરાબર. અત્યારે આણંદ મહાનગરપાલિકા થાય એમાં મારો સમાવેશ થઈ ગયો છે. અચ્છા. આપણી ઘરની પોતાની 2 વીઘા બાપ દાદાની જમીન છે. 2 પાકા 3 મકાન છે આપણી જોડે. એમ બીજા મકાનમાં શું ભાડે આપ્યા છે? કઈ રીતે છે? ભાડે આપ્યા છે. અચ્છા, બીજા ભાડે આપેલા છે. એક મકાનમાં રહીએ છીએ, બીજા મકાન ભાડે લીધેલા છે. હા. કઈ નહીં. આપણે ઉંમર કેટલી છે તમારી? ઉંમર મારી 49. 49. હા, તો અહીંયા ઉંમર તો સેમ થઈ, એમાં કઈ વાંધો નથી. બરાબર ને? કઈ નહીં, આપણે લાઈન ઉપર લઈ બેન. તમે અત્યારે કામ શું કરો છો? તમે અત્યારે અમારા જે આણંદની બાજુમાં શંકરા આઈ કેર ઇન્સ્ટિટ્યૂટ, એમાં નોકરી છે મારી કાયમની 20 વર્ષથી. મારો ફોન, ગ્રેજ્યુટી, સર્વિસ બધું કપાય છે. 4000 મળે, CL મળે, EL મળે. મારો 8000 રૂપિયા PF થયેલો છે. બરાબર. 8000 નહીં, 8 લાખ, સોરી. 8 લાખ રૂપિયા. પગાર કેટલો તમારો? પગાર અત્યારે મારો 29 છે. 29 પગાર. બરાબર. 29000.
હમ. કાંઈ વાંધો નહીં, ચાલો લઈ લાઈન ઉપર બેન ને. અત્યારે તમારા જે એક દીકરો છે, કોણ સાથે કોણ રહ્યો છે અત્યારે? અત્યારે બધા આમ સંયુક્ત પરિવારમાં જ રહીએ છીએ. દીકરી મારી ધોળકા અહીંયા એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં નોકરી કરે છે, એટલે સ્કૂલ વાળા અમને જ એક બંગલો લઈ દીધેલો છે. અમે 4 બેન છે. એક 2 સાઉથ ઇન્ડિયન કેરલાના છે, એક બેન આબુ રોડના જૈન છે, એક મારી બેબી. એ 4 એક બંગલામાં રહે છે. બરાબર. એટલે બેબી અત્યારે ધોળકા રહે છે. હા હા, એ બરાબર. ઇંગ્લિશ મીડિયમમાં BA સાથે B.Ed કમ્પ્લીટ કર્યું અને માસ્ટર અત્યારે MA ચાલુ છે એમનું બરાબર. ભણવાનું. એટલે એ બેબી ધોળકા રહે છે. અત્યારે બાબો ચાંગા ચાલુ સેટ વડતાલની બાજુમાં ચાંગા કોલેજ કેમ્પસ છે, એમાં ઓપ્ટોમેટ્રી કરે છે. બરાબર. અને બાપુજી દેવ થઈ ગયા છે 2015માં. બા જીવે છે. બરાબર. બા સાથે રહે છે. મારા બાબાની જન્મ તારીખ હતી 2 ઓક્ટોબરના દિવસે. બાજુમાં અમૂલનો ચોકલેટ પ્લાન્ટ છે, મોટો ચોકલેટ બનાવે છે મારા ગામમાં. એ બાજુમાં જ ગિરિરાજ હોટલ છે, ત્યાં જમવા ગયા હતા. જમીને રિટર્ન આવતા ગાડી વાળાએ ટક્કર મારી. મિસિસ 3 દિવસ હોસ્પિટલમાં રહ્યા. 10 લાખ ખર્ચો થયો પણ ના બચી શકે. આપણે 2-4 દિવસ પછી જેમની મરણ તારીખ છે. બરાબર, કાંઈ વાંધો નહીં, ચાલુ રાખો. જે ગ્રાહકને તમે કોલ કરી રહ્યા છો તે અન્ય કોલ પર વ્યસ્ત છે. કૃપા કરીને ચાલુ રાખો અથવા ફરીથી કોલ કરો. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. You can wait or call again later. જે ગ્રાહકને તમે કોલ કરી રહ્યા છો તે અન્ય કોલ તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા ફોન વ્યસ્ત આવે છે, હમણાં બીજી વાર ટ્રાય કરીએ. ભલે ભલે, ચાલુ રાખજો. તમે જે વ્યક્તિને કોલ કરો છો તે બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે. તમે રાહ જોઈ શકો છો અથવા થોડા ક્ષણો પછી કોલ કરી શકો છો. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल હેલો. હા, રેશમાબેન. હા બોલો. આણંદના એક ભાઈ છે અને સારી પાર્ટી છે, સદ્ધર છે બધી રીતે, અને વેજીટેરિયન છે. એટલે તમે જે કહો છો ને એટલે નોનવેજ ખાતા નથી, બરાબર? હા, તો એની હારે વાત કરવાની છે, બરાબર? હા હા, એક મિનિટ ચાલુ રાખો. હા, સૂર્યકાંતભાઈ વાત કરો. રેશમાબેન લાઈન ઉપર છે. હેલો. હા જી રેશમાબેન. જય શ્રી કૃષ્ણ રેશમાબેન. બોલો. કેમ છો? મજામાં? હો મજામાં. પેલા તો આપને જય ભીમ. જય ભીમ. હા જય ભીમ. તબિયત પાણી સારા? હા હો, તબિયત પાણી સારા. આપના વિડીયો જોયા ઘણા સમયથી. મારું સાહેબને ફોન કરતો તો પણ ફોન લાગતો નતો. આજે મારા કિસ્મત ફોન લાગ્યો છે. હવે આપના વિડીયો જોયા, આપણને જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ આપણી સાથે મેચ થતી આવે છે. એટલે મેં મારું સાહેબને કહ્યું કે આજે વાતચીત કરાવી દો. કેમ તમારે આટલા બધા કઈ ગોઠવાયું છે કે હજુ નથી ગોઠવાયું? તમારે બેન વાતચીતમાં કઈ નક્કી થયું છે? લગ્ન માટે કઈ ગોઠવાયું છે? એટલું બધું નક્કી જેવું છે નહીં. છે ખરી એક વાત, પણ હવે એટલું બધું નક્કી જેવું છે નહીં એમ. હવે જો આપણા કેસમાં બેન એવું છે કે હું આણંદ સિટી ખરું ને, અમદાવાદ થી આણંદ બરોડા રોડ ઉપર, આણંદની બાજુમાં રહું છું. આણંદ અમૂલનો ચોકલેટ પ્લાન્ટ ખરો ને, ચોકલેટ પ્લાન્ટની બાજુમાં જ આપણું ગામ છે. મોગર ગામ હાઈવે ઉપર જ છે.
અને અત્યારે અમારા મહાનગરપાલિકામાં અમારા ગામનો સમાવેશ થઈ ગયેલો છે, એટલે આણંદ મહાનગરપાલિકામાં આવીએ છીએ. અને મારી નોકરી છે એ શંકરા આઈ કેર ઇન્સ્ટિટ્યૂટ નામની આંખની હોસ્પિટલ એક મોટી છે. મારી ઓલ ઓવર મેન શાખા કોઈમ્બતુરમાં છે અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર 22 શાખા છે. મારે 20 વર્ષની કાયમની નોકરી છે. અત્યારે 29,000 પગાર છે. મારો બધા જ સરકારી લાભ મળે છે અને 8 લાખ રૂપિયા પીએફ પણ જમા થઈ ગયો છે. હવે આપણે જન્મથી શુદ્ધ શાકાહારી છે. નોનવેજ બિલકુલ જન્મથી લેતા નથી. માંસ, મટન, દારૂ, પાન પડીકી, સિગરેટ, બીડી કોઈ પણ જાતનું વ્યસન નથી. મારે લગ્ન જીવનમાં મારી પત્ની સાથે 25 વર્ષનો લગ્ન જીવનગાળો મારો થયો. એમાં 2 ઓક્ટોબર 2022 ના રોજ મારા મોટા બાબાની બર્થડે હતી અને અમે બહાર હાઈવે પર હોટલે જમવા ગયા હતા. જમીને રિટર્ન આવતા મારી પત્નીનું રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયું. 4 દિવસ હોસ્પિટલ ઝાયડસમાં રાખ્યા. 9-10 લાખ ખર્ચો થયો પણ બચી ના શક્યા. એટલે હાલ મારે બીજું કરવાની જરૂર પડી છે. ઘરમાં પરિવારમાં એક દીકરી છે મારી, શ્વેતા કરીને, એ ઇંગ્લિશ મીડિયમમાં BA હાલ અત્યારે ધોળકા એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં ટીચરની નોકરી કરે છે. કેટલા ઘરમાં ફેમિલી કેટલા? ફેમિલીમાં એક બેબી છે મારા, 2 બાબા છે. બાબો ડોક્ટરી ભણે છે અને નાનો બાબો 10મું ભણે છે. બેબી એનું હાલ વાતચીત ચાલે છે લગ્ન માટે અને લંડનની વાતચીત ચાલે છે. ભગવાન કરે થઈ જાય એટલે કે એનું આ વર્ષનું લગ્ન લઈ લેવાનું. એટલે એક બેબી અને એક બાબો? એક બેબી ને 2 બાબા છે. 2 બાબા અને એક બેબી છે. બેબી ની જન્મ તારીખ 2003 છે. બાબાની મોટાની જન્મ તારીખ 2007 છે અને નોનાની 2010 છે. અને ઘરમાં બાપુજી દેવ થઈ ગયા 2015માં અને મમ્મી જીવે છે આપણી જોડે બા સાથે. મારે ઘરના પાકા પોતાના 3 મકાન છે અને 2 વીઘાની પોતાની વાડી છે. નોકરી મારી કાયમની છે. અત્યારે મારી ઉંમર 49 છે. હજી નોકરી 10 વર્ષ કરવાની છે. રહેવાનું સાણંદ જ તે ને? સાણંદ નહીં બેન, આણંદ. હા, અમૂલ ડેરી ખરી ને એ આણંદ. હા, આણંદ. સાણંદ નહીં. આણંદ. મમ્મી પપ્પા નથી? પપ્પા દેવ થઈ ગયા 2015માં. પપ્પા નોકરી કરતા હતા હેલિકોન એન્જિનિયરિંગમાં. પપ્પા 2015માં દેવ થઈ ગયા. મમ્મી છે અત્યારે હયાત છે મારી જોડે. અત્યારે હાલ બેબી છે એ ધોળકામાં નોકરી કરે છે, ત્યાં જ રહે છે. સ્કૂલ વાળામાં એક બંગલો લઈ દીધો છે. 4 બહેનો છે એ સાથે રહે છે. અત્યારે ઘર પરિવારમાં 2 બાબા ને મારી મમ્મી ને હું 4 જણ રહીએ છીએ. બાબો ચાંગા ચારુ શેઠમાં ડોક્ટરી ભણે છે, ડોક્ટર ઓફ નથી. અને નાનો બાબો 10મું આણંદ ભણે છે. ઘરમાં ભગવાનની દયાથી બધી સુખ શાંતિ છે. ઘરમાં આધુનિક સુવિધા, વોશિંગ મશીન થી લઈને બધી ભગવાને દઈ દીધું છે. પણ હવે જીવનમાં માણસની ખોટ છે આપણને. હા, એ તો બરાબર. બીજા નંબરમાં શું છે કે મારે છોકરા વાળું છે એટલે છોકરા વાળું જોઈતું નથી. હા, એ સાચી વાત. એક ગાંધીનગરની વાત ચાલતી હતી મારે, વડાલી ગામના, અને એ પોલીસમાં નોકરી કરતા હતા. પાછળ એક દીકરો હતો એમને. મારા બાળકોએ ના પાડી કે એમાં શું છે કે 2 માના બાળકો ભેગા થાય એટલે નહીં મજા આવે તમને પપ્પા. હા, એ તો બરાબર. અને બીજા નંબરમાં એ પોલીસમાં નોકરી કરે એટલે એમને 3-4 દિવસ બહાર રહેવાનું થાય. એમનો બાબુ આપણે સાચવવાનું થાય, કદાચ એને તકલીફ થાય ને ખોટા ઝઘડા ઉભા થાય. હા, એ પણ સાચી વાત. એટલે બાળકો વાળું પપ્પા આપણે કરવું જ નથી. તમારે બાળકો છે ને એટલે? ના, મારે તો છે જ નહીં. અને તમારો ને મારો સ્વભાવ આપણે શુદ્ધ શાકાહારી છીએ. પેલેથી તો બચપણથી જ આપણે એ વસ્તુ ખાધેલી નથી એટલે. ના, એટલે મારે પણ એમ જ છે બેન. એ વસ્તુ નથી ખરી. એમાં શું છે કે મારા ઘરમાં મારા પપ્પાને સંતાન નતા એટલે રામાપીરની બાધા હતી રણુજાની. એટલે 5 વર્ષ સુધી તો મને બતાવ્યું પણ જોયું પણ નથી. અને 5 વર્ષ પછી સમજણ આવ્યા પછી મારા ઘરમાં કોઈ એ વસ્તુ
ચાલતી જ નથી. અને હાલ અમે સ્વામિનારાયણ સંપ્રદાય છે એટલે લસણ ડુંગળી તો ખાઈએ છે પણ નોનવેજ. હા બરાબર છે, એવું તો ખવાય. લસણ ડુંગળી ખાઈએ છે પણ નોનવેજ અને એ બધું અમારા ઘરમાં કોઈ નથી ખાતું એમ. હું નહીં, અમારા પરિવારમાં મારા બાળકોથી લઈને બાથી લઈને કોઈ નથી ખાતું. શુદ્ધ શાકાહારી છે, બીજું મીઠું જમવાનું બધું ચાલે છે. અને મારે 2 બેન છે. એક બેન બાજુમાં ગામ વલાસણ મેલડી માતાનું મોટું મંદિર છે, ત્યાં લગ્ન કર્યા છે. એ બનેવી શિક્ષક છે અને ભાણો એન્જિનિયર છે. અને બીજા બેન ગાંધીનગર છે, એ બેન શિક્ષિકા છે. એ અમને એક જ ભાણો છે. એટલે મારા પિતાજીને અમે 3 સંતાનો, 2 બહેનો ને 1 ભાઈ. ઘરનું ભગવાનની હાથે વેલસેટ છે. મારા ઘરેથી પણ આંગણવાડીમાં નોકરી કરતા હતા. મુખ્ય શિક્ષિકા હતા. અને જે મહિને એમનો એક્સિડન્ટ થયો એ મહિને જ એમનો 10,000 પગાર થયો અને આ મહિનાથી ઓર્ડર થયો એમનો 25,000 પગાર થઈ ગયો છે. પણ હવે તકદીર અને કિસ્મતમાં ભગવાને જે કંઈ લેખ લખ્યા છે આપણને. મારું સાહેબને ફોટા ને મોકલું છું, ફોટા તમને મોકલી દઈશ. હા વાંધો નહીં. તમારું નામ શું? મારું નામ સૂર્યકાંતભાઈ. કેવું? સૂર્યકાંત. સૂર્યકાંત. SURYAKANT સૂર્યકાંત. હા વાંધો નહીં. સૂર્યકાંત સોલંકી. અને હા વાંધો નહીં. આપણે જય ભીમ બાબા સાહેબમાં બહુ માનીએ છીએ અને આપણે આંબેડકર રાઈસ છે. અને જે આપણું સંગઠન ચાલે છે સમતા સૈનિક દળ અને SSD, એ બંનેમાં હું સભ્ય છું. સમતામાં છું અને SSD માં પણ છું. અને સમાજના ઘણા એવા બધા કાર્યમાં પણ હું કાર્યરત છું. એટલે પેલો દીકરો જે રાજસ્થાન ઇન્દ્રકુમાર મેઘવાલને જે મારી નાખ્યો એ વખતે પણ આમ સુરાણા આંદોલનમાં 5 થી 6 દિવસ હતા. અને ઘરની બધી સુખ શાંતિ છે. જો ભગવાન ઈશ્વરે કઈ આપણા બેના લખ્યા હશે તો તકદીર ને કિસ્મત થી આજે વાત થઈ છે. બાકી જે તે કઈ છે ઈશ્વર ઉપર બધું આધારિત છે. હા એ તો બરાબર છે. કારણ કે કુદરત જન્મ જમીન પર આપે તો જોડીએ તો ઉપર વાળો એ બનાવે છે. હા એ તો બરાબર છે. મને તમારા વિડીયો બધા જોયા પછી મને થોડું મનમાં અનુકૂળ લાગ્યું. ઘણા સમયથી હું મારું સાહેબને ટ્રાય કરતો હતો પણ આજે મારું કિસ્મત વોટ્સઅપ મેસેજ મારું સાહેબને મોકલીને તૈયારી મારું સાહેબનો સામેથી ફોન આવ્યો. તો એને મારા કેસમાં થોડો રસ લઈ અને ધ્યાન દેજો કે આપણે બંનેના વિચારો અને આપણા બંનેની રહેણી કહેણી મળતી આવે છે. હા એ તો બરાબર છે. મને લાગે છે, બાકી આપની મરજી એમ. હા એ તો બરાબર. અને તમને 100% ગેરંટી થી વાત કરું છું કે 25 વર્ષના મારા લગ્ન જીવન દરમિયાન મારી પત્ની ક્યારે અમે લડ્યા ઝઘડ્યા નથી. બીજા નંબરમાં મારી સાસરી પક્ષ બહુ મજબૂત છે અને મારા 3 શાળા છે. એટલે મારા 3 શાળાઓને મને એમ કીધું કે જીજાજી તમે બીજા લગ્ન કરો અને તમારા ઘરથી જે બેન આવશે ને એ બેનને અમારી પોતાની બેન હશે જીવતી છે એ પ્રકારે જ અમે રાખશું. એમાં કોઈ ભેદ અમે રાખશું નહીં. અને મારા બાળકો ઘણા સંસ્કારી છે, વેલ એજ્યુકેટેડ છે, ભણતરમાં સારું છે. એટલે બેન અમારા ઘરમાં કોઈ તકરાર કલેશ કંકાસ જેવી કોઈ વસ્તુ છે નહીં. પણ બાળકોને મૂળ શું છે કે એની માની મમતા ઘણી હતી એમ. એટલે માનો પ્રેમ એમને જરૂર છે. આપણે તો માની લઈએ કે અને મારે દીકરી ના હોત ને બેન, એક વસ્તુ સમજો કે દીકરી છે ને, આજે તમે એક દીકરી છો બરાબર, તમારા મનની વાત છે તમારી માં સિવાય કોઈ કરી ના શકો. અમુક અંગત પ્રશ્નો હોય ને એટલે મારી દીકરી મારી દીકરી રેશમાબેન છે ને બહુ વાલી છે મને. અને મારી આપણા સમાજની અંદર દીકરીની બાબરી કોઈ નહીં કરી હોય. મેં 5 વર્ષમાં મારી દીકરીની બાબરી કરી છે. મારી દીકરીના માતાજીના જવારા કર્યા હતા અને મારી દીકરીનો રામદેવજીનો પાઠ પૂર્યોની બાધા બહુ ધામધૂમથી મેં કરી હતી. અને મારા ઘેર જયારે દીકરી આવી ને તો ખરેખર લક્ષ્મીનો અવતાર એવી અમને ખુશી થઈ હતી. ને ભગવાન રામદેવજી મહારાજની કૃપાથી અમારા ઘરમાં મારી દીકરી 2 દીકરા લઈને આવી તો રામદેવને સગુણાની જોડી ભગવાને કરી દીધી હતી. બધું ઘણું સુખ શાંતિથી મારું સંસાર ચાલતો હતો, કોઈ તકલીફ નથી. પણ કુદરત ભગવાન કઈ કુદરત રૂઠી હશે મારી પર. હા એ તો ઓલું કે જેમ કે કોઈ એમ તો નથી કેતા ને કે ભગવાન એવું નથી કેતા કે હું તને મારી નાખું, પણ આવડતા પૂરી થઈ જાય એટલે કોઈ બાનો
ખેંચી લે અત્યારે મારી આંખમાં જે આંસુ આવી ગયા છે, મારી પત્ની જે હતો એનો પ્રેમ હું આજ પણ ભૂલાઈ શકું એમ નથી, કારણ કે બરાબર મારી પત્ની ઘણી પ્રેમાળ ને મારે રીતે આખા ઘરમાં એકદમ એવી છે, દૂધમાં સાકર મળે ભળે એમ કોઈ દિવસ. અને મારી બા તો આજની તારીખમાં એની યાદમાં કઈ લગ્નમાં જમવા પણ નથી કે મીઠું ખાતી પણ નથી એમ. 3 વર્ષનો વાણો વીતી ગયા અને ગયે. મારા ઘરની અંદર એની ખોટ હાલ્યા કરે છે. જો ભગવાન ઈશ્વર કરે ને તમે મારા ઘરે પધારો તો એ રોનક પાછી આવી શકે એમ છે. અને જીવનમાં એ તો લેખ લખ્યા છે તો પધારશું, બીજું તો શું. જીવનની અંદર બેન જો તમને હું તો જો એક કાળા માથાનો માનવી છું, પણ એટલી તમને છાતી ઠોકીને ગેરંટી આપું છું કે જ્યાં સુધી હું ને મારા બાળકો છે ત્યાં સુધી તમને તકલીફ જીવનમાં નહીં પડે એમ. બાકી તો ઉપરવાળાની ખરી ઈચ્છા છે. હા એ તો બરાબર. જુઓ તમે, તમને ઈચ્છા થાય તમે બને તો તમને ફોટા ને મોકલું મારા, બરાબર. તમે રૂબરૂ મારા ઘરે આવવાનું થાય તો બી તમને ગાડી લઈને તેડવા આવું. રૂબરૂ મારો ઘર પરિવાર જોઈ લો, મારા બાળકો જોઈ લો, મારી બા જોઈ લો તમે. અને આપણે બેને અનુકૂળ આવે મારું સાહેબ જે કહે એવી રીતના મારું સાહેબથી આપણે ગોઠવીશું. બંને પરિવારો વાતચીત થાય. મારા બાપુજીની વાય 5 ભાઈ બેન. એમાં મારા બાપુજી સૌથી નાના અને 2 મોટા બાપા છે મારા, અને મારા 2 ફઈબા છે. પણ બધા મારા 2 કાકા બાપુ, મારા ફઈબા બધા ગુજરી ગયા છે. અને ઘર પરિવાર અમારું મારા દાદાજીને અમને 5 સંતાનો હતા. 3 દીકરા હતા અને 2 દીકરીઓ હતી. એટલે ઘર પરિવારે પણ ઘણું ભગવાનની દયાથી સારું છે મારું. અને મૂળ હાલ અમે સ્વામિનારાયણ સંપ્રદાય છીએ. એટલે કોઈ વાંધો નહીં, હાલો ને હું કહેવડાવીશ મારું ભાઈ જોડે, બરાબર. હવે તમને કઈ પૂછવું હોય મારા વિશે તો પૂછી લો. ના, તમે કીધું ને મેં સાંભળ્યું, મને જે યોગ્ય લાગશે એ પ્રમાણે હું તમને જવાબ દઈશ, બરાબર. હવે મારે તમારા વિશે થોડું ઘણું પૂછવું છે, તમે કહો તો પૂછી લો. પૂછી લો. તમારે બેન ભણતર અભ્યાસ કેટલો? આપણે મારે ભણતર કાંઈ નહીં, અંગૂઠા સાફ ખાવ. ભલે વાંધો નહીં. આપણે હવે કઈ ભણતરની જરૂર નથી. જિંદગીનો પાછલો પડાવ છે, બરાબર. અને ભગવાનની દયાથી આપણને નોકરી છે, આપણો ધંધો છે, ખેતીવાડી છે. બાકી હું શરીરે બરીરે સક્ષમ, આપણને કઈ તકલીફ ભગવાનને બી આ દિન સુધી કઈ છે નહીં. અને ભગવાને મન મગજ ને બુદ્ધિ દીધા છે, એટલે કઈ જેવું છે ને. ઘરમાં તમે ભાઈ બહેન માં સંતાનો કેટલા છે તમારા બાપુજી? હા, અમે 3 બહેનો ને 1 ભાઈ. 3 બહેનો ને 1 ભાઈ. એટલે તમારી સાથે 3 બહેનો? હા. બહેનોના બીજી 2 બહેનોના લગ્ન થઈ ગયા? હા, 2 ના લગ્ન થઈ ગયા. 2 ના ઘરે એક મોટી છે, એના ઘરે દીકરો, એના ઘરે દીકરી દીકરો 2 છે. બરાબર. એક બેન છે, એના ઘરે 3 દીકરા છે. ભાઈ છે, એના ઘરે 3 દીકરીઓ ને 1 દીકરો છે. બહેનોમાં તમારો બીજો નંબર કે ત્રીજો નંબર? મારો વચટ. તમારથી એક નાની બેન ને 1 મોટી બેન. અને ભાઈ જાણકો કે મોટો? નાનો. તમારથી નાનો? હા. સૌથી નાનો. એના લગ્ન થઈ ગયા? હા, એના ઘરે 3 દીકરીઓ ને 1 દીકરો છે. એ રાજકોટ રહી છે. ભાઈ ક્યાં રહે છે અત્યારે? રાજકોટ રહી છે. રાજકોટ રહે છે. અને આપ અમદાવાદ રહો છો? હા, હું અમદાવાદ રહું છું. મારે જયારે જવું હોય ત્યારે અહીંથી રજા લઈને હું અહીંયા આવી જાઉં. બરાબર. સારું, ભલે. તો આજે તમારી જોડે વાતચીત થઈને ઘણું મને હળવું થયું છે મારું, બરાબર. તમે મારું સાહેબને મારી ડિટેલ મોકલી દઉં છું. મારો નંબર મારું સાહેબને મોકલી દઉં છું, બરાબર. કોઈ વાંધો નહીં. આપને જેમ ઈચ્છા થાય અને મારી વાત પર વિશ્વાસ આપને આવતો હોય, મારી પર વિશ્વાસ આવતો હોય, બરાબર, તો વાત પર વિચાર કરજો તમે. હા, વાંધો નહીં. બરાબર.
મારી ડિટેલ, મારો ફોટો, મારો બાયોડેટા જે મેં તમે સાચું જે કીધું એ લખીને તમને મારું સાહેબને મોકલી દઉં છું. ચાલો તો આવજો, ફોન મૂકું. હા, વાંધો નહીં, મૂકો. હા, તો તમે મૂકો, મારું સાહેબ સાથે વાત કરી લો. યા. ભલે તમારો ફોટો મોકલો મને, હું મોકલી દઈશ બેન ને. હા, હું તમને મારો ફોટો અને બાયોડેટા બંને મોકલી દઉં. હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આ પાડશે તો તમને નંબર પણ આપીશ. ભલે, કાંઈ વાંધો નહીં. બરાબર. હા. અને સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. આજે મારું કઈ કિસ્મત લાગે છે. ઘણા સમયથી હું ટ્રાય કરું છું. ફોન સવારે ફોનમાં ટ્રાય કર્યો તો તમારો ફોન બંધ આવતો હતો એમ. હા, પછી મેં હમણાં પેલા ખેડાવાળા ભાઈ અમરસિંહ નો વિડીયો સાંભળ્યો અને રેશમાબેન જે રીતે એમને ખખડાવતા હતા, પછી મને લાગી ગયું લાવ મારા સાહેબ ને કોન્ટેક્ટ કરી જોવા દો. ના, કાંઈ વાંધો નહીં, મોકલો, ઓલું બધું મોકલો મને. હા, એટલે મારા બાળકો સાહેબ શિક્ષિત ને છે ને, એટલે મારા બાળકો વગરનું પાત્ર જોઈતું હતું. હા, બિલકુલ, આ રેડી જ છે તમારા માટે. બરાબર ને? અને આ બેન ને બાળકો છે નહીં. બરાબર. અને બાળકોની સંભાવના નથી ને આપણે જોઈતા પણ નથી. હા, રેડી, કાંઈ વાંધો નહીં. અને બીજા નંબરમાં એમની રહેણી કેણી જે શુદ્ધ શાકાહારી છે એ આપણી શુદ્ધ શાકાહારી છે, એટલે મળતું આવે છે. હા, બસ રેડી, કાંઈ વાંધો નહીં. બીજા નંબરમાં આપણે સમાજમાં કઈ તકલીફ નહીં, સમાજ આપણો મળતો આવે છે. હા, ભલે. હા. અને સાહેબ મારે રૂબરૂ એકવાર તમને મળવું છે, ખાસ કરીને અંગત. હા, તો અહીંયા બાબરા છે આપણું, અમરેલી જિલ્લાનું. તો વોટ્સએપ પર તમને મોકલું, મને આપનું એડ્રેસ ને મોકલી દો. જયારે મને સમય મળે તો ફોન કરીને તમને. બસ ફોન કરીને આવજો, કેમ કે હું કઈ કામમાં હોઉં કે બહાર હોઉં તો ન મળી શકું. બરાબર ને? મારા એક ભાઈ અમરેલી જ રહ્યા છે, જીબી માં નોકરી કરે છે. હા, એમને પણ બિચારા અમને કાવો પ્રશ્ન છે. કોરોનામાં ભાભીજી ગુજરી ગયા છે. એમને સરકારી નોકરી છે, એક દીકરી છે, એટલે એમને પણ બીજું કરવું છે. હા, તો કાંઈ કેજો ને, આપણે આમાં મૂકી દઈશું આપણે. બરાબર ને? હા. ભલે. એટલે એ માસીના દીકરા છે, એ અમરેલીમાં જ રહે છે. ના, ભલે, કાંઈ વાંધો નહીં. અને સાહેબ ઘણું એવું સારું કાર્ય તમે કરો છો. એના બદલે મારે એક મનની ઈચ્છા છે, તમને રૂબરૂ એકવાર મળવું છે. કે હું બી છેલ્લા 20-22 વર્ષથી આંબેડકર રાઇઝ મિશનમાં કામ કરું છું. તમને ખ્યાલ હશે તો આપણા કનુભાઈ વ્યાસ સાહેબ રિટાયર્ડ જજ છે, એ આણંદમાં આંબેડકર સંપર્ક અભિયાન નામની સંસ્થા ચલાવે છે. બરાબર. અને એમના નિર્ધાર હેઠળ અમે કામકાજ કરીએ છીએ. બરાબર. આણંદની અંદર આપણે પેલા દીકરો જે ઇન્દ્રકુમાર મેઘવાલ ને મારી નાખ્યો હતો ને, એ વખતે અમે સુરાણા બધા ગયા હતા. અને અમારું આણંદ જિલ્લા HSP સંગઠન ખરું ને, બરાબર. હા, એમાં પણ હું સભ્ય છું. ને બરોડાનું સમતા સૈનિક દળ ખરું ને, એમાં પણ હું સભ્ય છું. એમ હમણાં 23 સપ્ટેમ્બરનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં અમે ગયા હતા. એમ 2023માં જે આપણે દીક્ષા સમારોહ ગાંધીનગરમાં 14મી એપ્રિલે કર્યો, એ વખતે અમે 4 દિવસની ગાંધીનગરમાં રોકાણા. ભલે. ઓલો મોકલો તો ફોટો ને મોકલો મને. હા, ફોટો ને હું સાહેબ મોકલી દઉં આપને. ભલે, પાકો. ભલે. ઓકે. ચાલો, જય ભીમ. ઓકે, જય ભીમ. નમો બુદ્ધાય. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.